ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય, 10 જિલ્લામાં કરા સાથે ભારે વરસાદની આગાહી, તો 45 તાલુકામાં વરસાદ નોંધાયો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં 8 થી 9 જૂને ભારે વરસાદ ખાબકવાની આગાહી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે મેઘરાજ. ફરી રેતીની ડમરીઓ સાથે વાવાઝોડાનું ભયાનક એલર્ટ. 20 રાજ્યો માટે 48 કલાકનું એલર્ટ. આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન? તમારા વિસ્તારમાં કેવું હવામાન છે તે કોમેન્ટ કરીને બતાવજો. ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ. આજથી 5 જૂન સુધી ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી. હોર્મુઝ સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય. 1 જૂનથી પેટ્રોલ ડીઝલની એક્સપોર્ટ ડ્યુટી ઘટશે. શિક્ષણ ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઐતિહાસિક નિર્ણય. ગુજરાતમાં નવી 98 સરકારી શાળાઓ મંજૂર. વડોદરા અને મહીસાગરમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો. આજથી એટલે કે 1 જૂનથી બદલશે હવામાન. દેશના 19 રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં એક સાથે 3 વર્ષની સિસ્ટમ સક્રિય, તો આગામી 6 દિવસ સુધી ભારે વરસાદની આગાહી. તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન. 1 જૂન માટે આગાહીની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ અને ગાજવીજ વીજળી સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આ જિલ્લામાં ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે ગુજરાત માટે તાત્કાલિક ધોરણે નાવકાસ્ટ એલર્ટ જારી કર્યું છે. જે મુજબ આજે રાત્રે 10 વાગ્યાથી લઈને મધ્યરાત્રિ 1 વાગ્યા સુધી આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળશે. તો આ સમયગાળા દરમિયાન અમુક વિસ્તારમાં ભારેથી અતિભારે તો ક્યાંક મધ્યમથી હળવો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો એક બાજુ હવામાન વિભાગ વરસાદની આગાહી આપે છે, તો બીજી તરફ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે વરસાદનું જોર જૂન મહિનાના બીજા સપ્તાહમાં વધશે. તો 8 થી 9 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તો આ સમયગાળા દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો નિષ્ણાતની ચેતવણી મુજબ અમુક વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જેના માટે તંત્ર અને નાગરિકોએ અગાઉથી સાવચેત રહેવું જરૂરી છે. વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 3 કલાક દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સરહદી વિસ્તારમાં વરસાદી માહોલ વધુ જોવા મળશે, જેમાં અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લાનો સમાવેશ થાય છે. તો આ પંથકમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ગમે ત્યારે વરસાદની એન્ટ્રી થઈ શકે છે. તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. તો સાથે જ વેસ્ટર્ન ડિસ્ટન્સ સહિતના અન્ય સિસ્ટમ એક્ટિવ હોવાના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના પગલે ચોમાસાના વિવિધ આગમન પહેલા રાજ્યના કેટલાક ભાગોમાં મેઘાવી માહોલ સર્જાયો છે. તો હવામાન વિભાગ અનુસાર આ પ્રકારનું વાતાવરણ 5 જૂન સુધી રાજ્યમાં જોવા મળી શકે છે. તો દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાછવાયા સ્થળે મધ્યમ ગાજવીજ સહિત 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો ફટાફટ બીજી સૌથી મહત્વની આગાહીની વાત કરીએ તો 19 રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 1 જૂનના રોજ 19 રાજ્યમાં ભારે વરસાદની અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. તો ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, કેરળ, નાગાલેન્ડ આ રાજ્યમાં 80 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. 1 જૂનના રોજ આ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા. તો ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, નર્મદા, પંચમહાલ, કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 2 જૂનના રોજ નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા છે. તો ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો દોસ્તો, ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે મોડી રાતથી બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વડોદરા, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. તો આ ઉપરાંત અમરેલી, નવસારી, દીવમાં પણ વરસાદ ખાબક્યો હતો.
તો હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદનું એલર્ટ જારી કર્યું છે. તો ગઈકાલે દ્વારકા અને દીવમાં દરિયાના ચોમાસાના સંકટ જોવા મળ્યા હતા. 10 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળ્યા હતા. તો આવતીકાલે સોમવારથી તોફાની પવન સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં ભારે વરસાદ થાય તો અતિવૃષ્ટિ થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. જ્યારે 19 થી 20 જૂને પણ રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની આગાહી કરાઈ છે. તો 20 જૂન બાદ ખેતીલાયક વરસાદ થઈ શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. તો વરસાદની સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તો આજે બપોર બાદ મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ મુજબ અત્યારે ચોમાસું અરબી સમુદ્રમાં પહોંચી ચૂક્યું છે. તો ચોમાસાને આગળ વધવા માટે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીઓનું સાનુકૂળ સ્થિતિ સર્જાઈ ચૂકી છે. તો હાલ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને ત્યાંથી પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ થઈને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાતા ટ્રફના કારણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળશે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દેશભરના મોટાભાગના રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. તો ગુજરાત રાજ્યમાં પણ હવામાનમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. તો હવામાન વિભાગ મુજબ એક સાથે 4 અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન મોડેલ મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પર જારી કરેલા લેટેસ્ટ રેટ મુજબ આજે સોનાના ભાવ નીચા જોવા મળ્યા છે. તો બીજી તરફ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 926ના ઘટાડા સાથે 1,56,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા છે. તો લેટેસ્ટ સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ 1,56,463 રૂપિયા, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામના 1,43,000 રૂપિયા, જ્યારે 18 કેરેટવાળા સોનાની કિંમત 1,17,347 રૂપિયા જોવા મળ્યા છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ગાજવીજ સહિત 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 3 જૂનના રોજ પોરબંદર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, નર્મદા, પંચમહાલ, કચ્છ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.